વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। આજે આપણે ગરમ મસાલો બનાવવાનો છે। એના માટે 4 ચમચી ધાણા લઈ લીધા છે। એને મીડિયમ આંચ ઉપર આપણે શેકી લઈશું। તે પછી 3 ચમચી આપણે જીરું લીધું છે, એને પણ આપણે મીડિયમ આંચ ઉપર શેકી લેવાનું છે। અને બહુ વધારે શેકવાનું નથી, ખાલી એનો ભેજ નીકળી જાય એટલું જ એને પણ આપણે શેકી લીધું છે। પછી આપણે સૂકા મસાલામાં 2 થી 3 નંગ, 2 નંગથી 3 નંગ લાલ મરચાં, 3 થી 4 નંગ મોટી એલચી, 3 તમાલપત્ર, 1 ચમચી તીખા જે મરી કહી છે આપણે, અને 15 થી 20 નંગ લવિંગ લીધા છે। એને બધાને આપણે મીડિયમ આંચ ઉપર એને પણ શેકી લઈશું। બહુ વધારે એને પણ નહીં શેકશું, નકર કડવો સ્વાદ આવશે। પછી આપણે તજ લીધા છે 6 થી 7 નંગ, ને 3 થી 4 નંગ ફૂલ લીધા છે, ને 4 થી 5 એલાયચી લીધી છે। એને પણ આપણે મીડિયમ આંચ ઉપર શેકી લઈશું અને બધાને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં બધાને હારે ક્રશ કરી લઈશું। તેલ નીકળે એટલું બધું ક્રશ નથી કરવાનું, નોર્મલ એવું, મતલબ પાવડર પણ નથી કરવાનો અને એકદમ આખો પણ નથી રાખવાનો। એવી રીતે આપણે આ ગરમ મસાલો તૈયાર છે। આમાં 2 in 1 આપણે ગરમ મસાલો બનાવશું। આમાંથી જ આપણે અડધો ભાગ રાખી લઈશું અને એમાં બીજો આપણે પરનો બીજો મસાલો એડ કરી અને આપણે એનો મેગી મસાલો બનાવશું। એમાં જે મસાલો આપણે ક્રશ કરેલો છે એ તો છે જ, એમાં 3 થી 4 ચમચી ટમેટો પાવડર નાખશું। કોઈ પણ કંપનીનો હાલે, ઘરનો હોય તો પણ ચાલે। પછી મીઠું, લાલ મરચું પાવડર, થોડીક હળદર, ચાટ મસાલો, મતલબ આમચૂર પાવડર હોય તો હાલે, અને લસણનો પાવડર, એ બધું આપણે નાખી અને ક્રશ કરી લઈશું। એટલે આપણે એક મસાલામાંથી 2 મસાલા પણ આપણે આ રીતે તૈયાર કરી શકાય છે। ને મેં દાબેલીનો પણ મસાલો કર્યો છે, એ રેસીપી શેર નથી કરી, પણ આ રીતે તમે આમાંથી બધા મસાલા એકમાંથી કરી શકો છો તૈયાર। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।